કેમ છો દોસ્તો? ધોરણ 9નું પ્રથમ પ્રકરણ સંખ્યા પદ્ધતિ. સંખ્યા પદ્ધતિ આ ચેપ્ટર દરેક ધોરણમાં તમે ભણતા આવ્યા છો. 7મામાં પણ ભણી ગયા, 8મામાં પણ ભણ્યા. હા, એમાં તમે થોડું વધતા ઓછા અંશે એમાં નવું કંઈક ભણતા આવ્યા છો. તો 9મા ધોરણમાં પણ સંખ્યા પદ્ધતિ તમે કંઈક આવી જ રીતે ગયા વર્ષે તમે જે ભણેલા તેનાથી થોડું હવે આગળ નવું શીખવાના છો. ચેપ્ટર શરૂ કરતાં પહેલાં તમે જે 8મા ધોરણમાં 7મા ધોરણમાં જે શીખ્યા છો તેનું ફરી પાછું જરા ઝડપથી પુનરાવર્તન કરી લઈએ. સંખ્યા શબ્દ ઉપરથી જ આપણને ખ્યાલ આવશે કે સંખ્યા, તો આપણને એ સંખ્યા કઈ સંખ્યાઓ તમે જાણો છો તે આપણે જોઈએ. દાખલા તરીકે મારે એવું કહેવું હોય કે ધન સંખ્યા, તો ધન સંખ્યા જે છે એ ધન સંખ્યા 1 2 3 4 આમ અનંત સુધી સંખ્યાઓ આવે. તો આ જે સંખ્યા જે છે આ સંખ્યાને મારે કયા સમૂહમાં મૂકવામાં, અથવા તો હું કહું કે કયા ગણમાં મૂકવામાં. કદાચ આ ગણ શબ્દ તમે ભણી ગયા હશો, બરાબર. હવે નવા પાઠ્યપુસ્તકમાં ગણ શબ્દ નીકળી ગયો છે, પરંતુ સમૂહ, ગણ આ બધું એક જ અર્થ થાય છે. જથ્થો, સમૂહ, ગણ, જથ્થો આ બધા એક જ એનો અર્થ થાય છે. એટલે 1 2 3 4 5 આ બધા સમૂહ એટલે કે ગણને કોઈ એક સંખ્યા ગણમાં મૂકવામાં આવે તો એ સંખ્યા ગણ જે છે એ સંખ્યા ગણ જે છે તેને પ્રાકૃતિક સંખ્યા ગણ કહેવામાં આવે. આ પ્રાકૃતિક સંખ્યા ગણ જે છે એને કેપિટલ N વડે દર્શાવવામાં આવે. N. આ પ્રાકૃતિક સંખ્યાને ગણતરીની સંખ્યા પણ કહેવાય. આપણે કોઈ વસ્તુની ગણતરી કરવાની હોય તો આપણે કેવી રીતે ગણતરી કરીશું? 1 2 3 4. દાખલા તરીકે વર્ગમાં બાળકોની સંખ્યા, તો મારે કેવી રીતે ગણતરી કરવી? 1 2 3 4 5 એ રીતે ગણતરી કરવી ને, એવી રીતે ગણતરી કરવી. -1 -2 -3 -4 0 એવી રીતે ગણતરી કરાય નહીં. આપણે ગણતરીની શરૂઆત 1 2 3 4 5થી જ થાય. માટે પ્રાકૃતિક સંખ્યાને આપણે ગણતરીનો સમૂહ પણ કહેવામાં આવે છે, બરાબર. એટલે એ ગણતરીનો સમૂહ એટલે કે પ્રાકૃતિક સંખ્યા એને N કહેવામાં આવે. હવે આ Nની અંદર શૂન્યનો સમાવેશ થયો નથી, તો 1 - 1 કરો તો 0 આવે. તો 0 1 2 3 4 આપણને આ એક નવી સંખ્યા મળે છે, નવો ગણ મળે છે, બરાબર. આ નવો ગણ જે મળે છે, તો આ નવો ગણ એટલે કે નવો સમૂહ જે મળે છે, બરાબર. હવે હું ગણ બોલું તો તમારે સમૂહ સમજવાનો, અને સમૂહ બોલું તો ગણ સમજવાનો. આ વસ્તુ તમે ક્લિયર રાખશો. તો અહીંયા જે આપણને જે નવો સમૂહ મળે છે, બરાબર, તો નવો સમૂહ એ પ્રાકૃતિક સંખ્યાથી થોડો અલગ છે. કેમ? કારણ કે અંદર એક શૂન્ય આવી ગયો છે. તો આ જે શૂન્ય આવે છે તો તેના માટે નવો સમૂહનું નામ છે પૂર્ણ સંખ્યા. કયો સંખ્યા? પૂર્ણ. અને પૂર્ણ સંખ્યાને W વડે દર્શાવવામાં આવે છે, હોલ નંબર. પૂર્ણ સંખ્યા. હવે આપણી પાસે 0 1 2 3 4 આવી ગયા, અનંત સુધી સંખ્યાઓ બધી આવી, બરાબર. પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 આ પણ અનંત સુધી સંખ્યાઓ આવી ગઈ. અનંત સુધી જ્યારે આવે છે તે વખતે આપણે અહીંયા ડોટ કરીને બતાવી દઈએ છીએ, બરાબર. એનો અર્થ થાય છે અનંત સુધીની સંખ્યા. હવે 0 ધન પૂર્ણાંક આવ્યા, બરાબર. મને ઋણ પૂર્ણાંક પણ જોઈએ છે, તો હું અનંતથી ઋણ
4 ઋણ 3 -2 -1 0 1 2 3 4. આવું આપણે અગાઉના ધોરણમાં સંખ્યા રેખા ઉપર દર્શાવતા હતા. સંખ્યા રેખા ઉપર તમે આવી જ રીતે દર્શાવતા હતા ને, બરાબર. અને આ સમૂહને પૂર્ણાંક સંખ્યા કહેવાય અને પૂર્ણાંક સંખ્યાને z વડે દર્શાવવામાં આવે કે જ્યાં ધન સંખ્યાનો સમૂહ મળે, શૂન્ય મળે અને ઋણ સંખ્યા મળે. એટલે પૂર્ણાંક સંખ્યા z ની અંદર શૂન્ય, ધન અને ઋણ આ બધી સંખ્યાઓનો સમૂહ એટલે કે ગણ, એને પૂર્ણાંક સંખ્યા કહેવાય. હવે આવે છે કે સમય સંખ્યા P/Q સ્વરૂપમાં, કે જ્યાં ધ્યાન આપજો, જ્યાં P જે છે એ પૂર્ણાંક સંખ્યા છે અને જ્યાં P જે છે એ પૂર્ણાંક સંખ્યા છે અને Q જે છે એ શૂન્યતર અચળ, શૂન્ય સિવાયની સંખ્યા. એટલે હવે જરાક ફરી પાછું સમજવાનો પ્રયત્ન કે પૂર્ણાંક સંખ્યા P છે. ધેટ મીન્સ કે આ P જે છે, આ Pના ઉપર એટલે P જે છે તે આ બધી સંખ્યા આવે, ઋણ 4, ઋણ 3, ઋણ 2, ઋણ 1, શૂન્ય, કોઈ પણ સંખ્યા આવે, પરંતુ છેદમાં Q જે છે એ Q નોટ ઇક્વલ ટુ 0, એટલે કે Q શૂન્ય સિવાયની બધી સંખ્યા આવી શકે. P બરાબર અહીંયા તમે શૂન્ય લઈ શકો, આ સમય સંખ્યા કહેવાય, પરંતુ Q શૂન્ય નહીં, Q શૂન્ય સિવાયની, એટલે કહ્યું છે શૂન્યતર અચળ, શૂન્ય સિવાયની બધી સંખ્યા લઈ શકાય. અને આ બધી સમય સંખ્યાનો ગણ જે છે એ બધી સંખ્યાઓને સમય સંખ્યા કહેવાય. 1/2, 2/3, 4/5 આ બધી સમય સંખ્યા કહેવાય. ઋણ 2/3, ઋણ 3/5, ઋણ 7/6 આ પણ સમય સંખ્યા કહેવાય. 3 ને સમય સંખ્યા કહેવાય? તમે કહેશો સર આ 3 ને સમય સંખ્યા નહીં કહેવાય. દોસ્તો, આ 3 ને પણ સમય સંખ્યા કહેવાય. કેવી રીતે? કે 3/1 કંઈ નથી આપ્યું તો આપણે 1 સમજવાનું, એટલે P/Q સ્વરૂપ થયું. અને Q જે છે એ Q બરાબર 1 છે અને P બરાબર 3 છે. એટલે 3/1 એટલે કે 3 એ પણ સમય સંખ્યા છે. -2 સમય સંખ્યા છે. તો હવે તમે કહેશો કે હા સર -2 પણ સમય સંખ્યા છે, કારણ કે -2/1 એટલે 1 બરાબર Q છે અને Q શૂન્યતર અચળ સંખ્યા છે, અને જ્યારે છેદમાં 1 હોય ત્યારે આપણે દર્શાવતા નથી, એટલે -2 પણ સમય સંખ્યા છે. બરાબર દોસ્તો, સમય સંખ્યાનો કન્સેપ્ટ કે જ્યાં P જે છે તે પૂર્ણાંક સંખ્યા એટલે કે z ની બધી જ સંખ્યાઓ આવશે અને Q જે છે તે શૂન્ય સિવાયને બધી સંખ્યા આવશે, અને P/Q નો સ્વરૂપ જે બને તેને આપણે સમય સંખ્યા કહેવાય. બરાબર, હું માનું ત્યાં સુધી આ કન્સેપ્ટ તમને ક્લિયર થઈ ગયો હશે. અને જો સમય સંખ્યાનો આ કન્સેપ્ટ જો નહીં ક્લિયર થયો હોય
તો ફરી પાછો આ વિડીયો જોજો અને સમજવાનો પ્રયત્ન કરજો કે સમય સંખ્યા એટલે શું. સમય સંખ્યા એટલે શું, ફરી પાછું રિપીટ કરું છું. સમય સંખ્યા એટલે P/Q નું સ્વરૂપ, કે જ્યાં P જે છે એ બધી પૂર્ણાંક સંખ્યાઓ આવે અને Q જે છે એ શૂન્ય સિવાયની બધી સંખ્યાઓ આવી શકે. ધન પણ આવે, ઋણ પણ આવે, બરાબર. અને P/Q નું સ્વરૂપ આપણને જે મળે તેને સમય સંખ્યા કહેવાય. હવે 9મા ધોરણમાં શું ભણીશું? આ તો તમે અગાઉના ધોરણમાં ભણ્યા જ છો. 9મા ધોરણમાં તમે બે પૂર્ણાંક સંખ્યા અથવા તો બે સમય સંખ્યા વચ્ચે કેટલી સંખ્યાઓ આવેલી છે તે શોધવાનું છે, એવું શીખીશું. દાખલા તરીકે 5/3 અને 7/3 આ બે વચ્ચે કેટલી સમય સંખ્યા આવેલી છે, બરાબર. આવું કંઈક શોધીશું. અથવા તો 5/3 અને 7/3 વચ્ચે 4 સમય સંખ્યા આવેલી છે. સમજો, 4 સમય સંખ્યા આવેલી છે. આ પ્રકારના દાખલા હવે આપણે જોવાના છે. પરીક્ષાની અંદર તમને કદાચ આવું પૂછી શકાય કે પ્રાકૃતિક સંખ્યાની એ પૂર્ણ સંખ્યા ગણ છે, પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા ગણ છે, એવું પૂછી શકાય. તો તમારે જવાબ આપવાનો કે પ્રાકૃતિક સંખ્યામાં તો 1 2 3 4 બધી ધન સંખ્યા આવે, બરાબર. અને પૂર્ણ સંખ્યામાં તો 0 1 2 3 4 આવે. તો પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા ગણ નથી, પરંતુ એવું કહી શકાય કે પૂર્ણ સંખ્યા ગણ એ પ્રાકૃતિક સંખ્યા ગણ છે. એવી જ રીતે પૂર્ણ સંખ્યા ગણ એ પૂર્ણાંક સંખ્યા ગણ છે, તો કે છે, કારણ કે 0 1 2 3 4 એ પૂર્ણાંક સંખ્યા ગણમાં આવી ગયેલા છે, બરાબર. એવી જ રીતે પૂર્ણાંક સંખ્યા ગણ એ સમય સંખ્યા ગણ છે, તો કે છે, કારણ કે ઋણ સંખ્યા, શૂન્ય અને ધન સંખ્યા આ બધું સમય સંખ્યા ગણમાં આવેલું છે, બરાબર. એટલે દોસ્તો આ વસ્તુ ખાસ પરીક્ષામાં ખરા ખોટામાં પૂછી શકાય. આવા નાના નાના પ્રશ્નો કે પૂર્ણ સંખ્યા ગણ એ પૂર્ણાંક સંખ્યા ગણ કહેવાય, તો કે કહેવાય. પરંતુ ધ્યાન રાખજો, પૂર્ણાંક સંખ્યા ગણને પૂર્ણ સંખ્યા ગણ કહેવાય નહીં. પૂર્ણ અને પૂર્ણાંકમાં ખાસ ધ્યાન રાખજો. પૂર્ણ અને પૂર્ણાંક, પૂર્ણ વત્તા આંક, સંધિ છૂટી પાડો ગુજરાતીમાં. પૂર્ણ વત્તા આંક પૂર્ણાંક બને. એટલે પૂર્ણાંકની અંદર પૂર્ણ સંખ્યા આવી ગયેલી છે, બરાબર. અને પૂર્ણમાં 0 1 2 3 4 5 આમ અનંત સુધી સંખ્યાઓ આવેલી છે, એ પૂર્ણ સંખ્યા ગણ કહેવાય. અને પૂર્ણાંકમાં ધન, શૂન્ય અને ઋણ સંખ્યા આવેલી હોય તો તેને પૂર્ણાંક સંખ્યા ગણ કહેવામાં આવે, બરાબર. તો દોસ્તો તમને આ બેઝિક સંખ્યા ગણ વિશે તમને ક્લિયર થઈ ગયું હશે.